નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. મિત્રો આપણે જે પ્રથમ પરીક્ષાનું પેપર છે તેની અંદર 2 કલાકનો સમય રહેશે, 50 ગુણનું પેપર છે. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે, છેલ્લે સુધી બને રહેશો, તમને ઘણા બધા જે પ્રશ્નો શીખવા મળશે અને સારા એવા ગુણ પણ મેળવી શકશો. મિત્રો તમામ વિભાગનું સોલ્યુશન મળી જશે. ઉપરાંત તમામ તમારા જે વિષયો છે એનું પણ સોલ્યુશન છે, જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જોઈએ વિભાગ એની અંદર પ્રશ્ન નંબર 1. પહેલો પ્રશ્ન છે, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? ઓપ્શન સી વાસ્કો દ ગામાએ. પ્રશ્ન 2, બંગાળના ભાગલાનો અમલ ક્યારે કરવામાં આવ્યો? ઓપ્શન સી 16 ઓક્ટોબર 1905ના રોજ. પ્રશ્ન 3, કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? તો 6 થી 14 વર્ષના, એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે. ત્યારબાદ આગળ છે મિત્રો જોડકા જોડો, જેમાં પ્રસ્તર ખડક, તો કે તેની સામે આવશે ચૂનાનો ખડક. ત્યારબાદ છે રૂપાંતરિત ખડક, તો મિત્રો તેની સામે આવશે સી એટલે કે આરસપહાણ. અને આગ્નેય ખડક તો આવશે ગ્રેનાઇટ. આપણો ઓપ્શન એ જે છે એ સાચો બનશે. ત્યારબાદ જે 5મા નંબરે ખાલી જગ્યા યોજના મીઠા ઝેર સમાન હતી. મિત્રો આની અંદર તમને જે છે કૌંસમાં શબ્દો આપેલા હશે, તો કે એ આપણો જવાબ બનશે સહાયકારી. તો આ કોની છે? વેલેસ્લીની. ઓકે. ત્યારબાદ 6ઠા નંબરે 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર ખાલી જગ્યા પાસે રહ્યો હતો, તો આવશે સ્પેન પાસે. 7, કેટલાક લેખકો વાઇસરો ખાલી જગ્યાને મુસ્લિમ કોમવાદના પિતા કહે છે, તો આવશે લોર્ડ મિન્ટો. પ્રશ્ન 8, કૃષ્ણા નદી એ મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના ખાલી જગ્યા પાસેથી નીકળે છે, તો આવશે મહાબળેશ્વર. ખરા કે ખોટા? જોઈએ. 24 ઓક્ટોબર 1945ના દિવસે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી. ખરું. 10, વાઇસરોય મિન્ટોએ બંગાળના 2 ભાગલા પાડ્યા. ખોટું. 11, તાપી નદી એ સાતપુડા પર્વતમાળામાંથી નીકળે છે. ખરું. ત્યારબાદ યોગ્ય જોડકા જોડો, જેમાં WHO, તો મિત્રો એ જે છે વિશ્વ આરોગ્ય સંસ્થા છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેનું ફૂલ ફોર્મ છે. અને ભારતનો પ્રથમ સૂર્યોદય, તો કે એ અરુણાચલ પ્રદેશમાં થાય છે. આગળ સંક્ષિપ્તમાં જવાબ. 14મો પ્રશ્ન છે, ભારતમાં કુલ કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે? તો ભારતમાં 29 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. દિલ્હી રાજ્ય રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ તરીકે છે. પ્રશ્ન 15, શબ્દ સમજાવો. મારા દોસ્તો, આ વિડીયો નીચે જોશો તો તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનો છે, અને ત્યારબાદ કોમેન્ટનો ઓપ્શન આ રીતે સ્વાઇપ કરશો તો હાઇપનો ઓપ્શન આવશે, તે પર સિમ્પલી એક વખત ક્લિક કરશો તો જોવા મળશે નવું જ નજરાણું. ક્લિક કર્યા બાદ આ રીતના તમે જોવા મળશે, અને આપણે જે છે હાઇપના પોઈન્ટ્સ છે એ ઉપર એક વખત મિત્રો સિમ્પલી ક્લિક આપી દેવાનો છે. ઉત્તર સિરકારનું મેદાન. ઉત્તર, તો કે ભારતના પૂર્વ કિનારે બંગાળની ખાડી અને પૂર્વ ઘાટની વચ્ચે પૂર્વ કિનારાનું મેદાન આવેલું છે. તે મુખ્ય 2 ભાગમાં વહેંચાયેલું છે. આ મેદાનનો ઉત્તર તરફનો ભાગ ઉત્તર સિરકારના મેદાનના નામે ઓળખાય છે. તેમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના ઘણા ભાગોનો સમાવેશ થાય છે. જોઈએ છીએ મિત્રો વિભાગ 2, જે દરેકના 2 ગુણ રહેશે. પહેલો પ્રશ્ન છે, અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. ઉત્તર, તો કે અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં 1917માં મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. પહેલાં તે લઘુત્તમ સમય ગુપ્ત ન રહેવું અને યોદ્ધાઓમાં સક્રિય રીતે ભાગ ન લેવું પસંદ કરે છે, પરંતુ જર્મન સામ્રાજ્ય દ્વારા અલાયન્સ પ્રતિકૂળતાને કારણે અને વધુ મોટું એટલાન્ટિક બોટમ ઝોન પર હુમલાઓ બાદ અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયો અને વિશ્વયુદ્ધના પરિણામમાં એક મહત્વની ભૂમિકા ભજવી. પ્રશ્ન 2 છે, ચિત્ર ઓળખી તેની ટૂંકમાં માહિતી આપો. તો જેની અંદર જોઈએ તો કે મિત્રો આ જે ચિત્ર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની રચના છે. આ પરિષદ સંયુક્ત રાષ્ટ્રનો સૌથી શક્તિશાળી અંગ છે. તેમાં કુલ 15 સભ્યો હોય છે, જેમાં કાયમી સભ્યો 5 હોય છે. આ સભ્યોને વીટો પાવર એટલે કે નિષેધાધિકાર મળેલા હોય છે, જેમાં અત્યારે ચીન, ફ્રાન્સ, રશિયા, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ છે. બિનકાયમી સભ્યો, તો કે તેઓ 10 હોય છે. તેમની ચૂંટણી 2 વર્ષના સમયગાળા માટે કરવામાં આવે છે. પ્રશ્ન 3, ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકાળી ચળવળ વિશે જણાવો. ઉત્તર, તો કે શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી. તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી. ઈસવીસન 1902માં બારેન્દ્ર કુમાર તો ગુજરાત આવ્યા. તેમણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો. અહીં તેમને શ્રી છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીનો સાથ મળ્યો.
નર્મદા નદીના કિનારે તેમને સાકરીય સ્વામી મળ્યા. શ્રી બારેન્દ્ર કુમાર ઘોષે વડોદરા, સર્વોત્તર પ્રદેશ એટલે કે ખેડા, અમદાવાદ, મહેસાણા વગેરે સ્થળોએ ફરી મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડ્યા. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી યોજનાઓ ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ, આહવાના સાબુ બનાવવાની રીત, કસરતો, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી. આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીત હતી. નર્મદા નદીના કિનારે ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. તે વિદ્યાલયમાં છુપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. ગુજરાતમાં અનેક યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા. પ્રશ્ન 4. કારણ આપો. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે. ઉત્તર તો કે બંધારણમાં કુલ 22 ભાગ છે, જેમાં 461 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો એટલે કે અનુસૂચિઓ છે. બંધારણમાં સંઘ અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો, નાગરિકના મૂળભૂત હક્કો અને ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્રનું સ્વતંત્ર માળખું, ચૂંટણીઓ, લઘુમતીઓ, પછાત વર્ગો અને જાતિઓ તેમજ વંચિત સમૂહોના ઉત્કર્ષ માટેની જોગવાઈઓ, કટોકટની પરિસ્થિતિ માટેની જોગવાઈઓ વગેરેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે. પ્રશ્ન 5. લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) શું દર્શાવે છે? ઉત્તર તો કે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) ધર્મ, જાતિ, ભાષા કે કોમના નામે મત માંગીને ચૂંટણી પ્રચાર કરવો એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એવું દર્શાવે છે. પ્રશ્ન 6. ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે? જવાબ જોઈએ તો કે જગતનો બહુ મોટા ભાગના આંતરરાષ્ટ્રીય વેપાર સમુદ્ર માર્ગે થાય છે. એટલે જે દેશોને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે તે પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી વિકસાવી શકે છે. ભારત લગભગ 7,500 કિમી લાંબો દરિયા કિનારો અને મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે. તેમાં સમુદ્ર માર્ગો નજીકના પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા તરફ જાય છે. આ ઉપરાંત તેના લાંબા સમુદ્ર માર્ગો સુએઝની નહેરમાં થઈને યુરોપ, ઉત્તર આફ્રિકા અને ઉત્તર અમેરિકા, કેપ ઓફ ગુડ હોપ થઈ પશ્ચિમ આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા અને ઇન્ડોનેશિયાને મલક્કાની સામુદ્રી ધુની પસાર થઈ મહાસાગર પસાર કરી કેનેડા અને USA પહોંચી શકાય છે. આમ સમુદ્રનો બહોળો લાભ મળવાથી ભારત આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે. પ્રશ્ન 7. હિમાલય પર્વત શ્રેણીમાં કયા કયા ઘાટ આવેલા છે? તો હિમાલય પર્વત શ્રેણીમાં સિપકીલા, ચોલાપલા, નાથુલા વગેરે ઘાટ આવેલા છે. પ્રશ્ન 8. ગોદાવરી બેસિન વિશે ટૂંકમાં માહિતી આપો. જવાબ તો કે ગોદાવરી નદી ભારતીય દ્વીપકલ્પની સૌથી મોટી નદી છે. તેની લંબાઈ આશરે 1465 કિમી છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળની ખાડીમાં મળે છે. તે દ્વીપકલ્પમાં સૌથી મોટું બેસિન ક્ષેત્ર ધરાવે છે, જેનો 50% ભાગ મહારાષ્ટ્રનો અને બાકીનો આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં છે. ગોદાવરીની શાખા પ્રશાખા નદીઓમાં પૂર્ણા, માંજરા, પેનગંગા, વર્ધા, વેનગંગા, પ્રાણહિતા અને ઇન્દ્રાવતી મુખ્ય છે. જેમાં માંજરા, પેનગંગા અને વેનગંગા ઘણી મોટી છે. ગોદાવરીનો પ્રવાહ માર્ગ લાંબો છે તેમજ તેનું બેસિન ક્ષેત્ર પણ વિસ્તૃત છે. તેથી તેને દક્ષિણની ગંગા કહે છે. જોઈએ તફાવત આપો હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પની નદીઓ. પહેલું હિમાલયની નદીઓ. તો કે હિમાલયની નદીઓમાં બેસિન મોટા હોય છે, દ્વીપકલ્પની નદીઓમાં બેસિન નાના હોય છે. હિમાલયની નદીઓમાં ઉદ્ગમ સ્થાન ઊંચા હોવાથી તે પર્યાપ્ત અવસ્થામાં વેગથી વહે છે. તેમણે પર્વતમાં પુષ્કળ ઘસારો કરી ઊંડી ખીણો અને કોતરો બનાવ્યા છે. તે ઊંડી ખીણોમાં થઈને વહે છે. આગળ જોઈએ દ્વીપકલ્પમાં. તો કે તે ઉદ્ગમ સ્થાન પ્રમાણમાં નીચા હોવાથી તેનો વેગ ઓછો હોય છે. તેના દ્વારા થતો ઘસારો ઓછો હોવાથી તે ચીંચરી ખીણોમાં થઈને વહે છે. હિમાલયની નદીઓ બારમાસી છે. તે ચોમાસાના વરસાદથી અને ઉનાળામાં હિમાલયના શિખરોનો બરફ પીગળવાથી પાણી આવ્યા કરે છે. દ્વીપકલ્પની નદીઓ મોટા ભાગની હંગામી હોય છે એટલે કે મોસમી હોય છે. તે માત્ર વરસાદનું પાણી આવે છે. તેથી મોટી નદીઓમાં પણ ઉનાળામાં પાણી ઘણું ઓછું થઈ જતું હોય છે. હિમાલયની નદીઓ તો કે પર્વતોમાં તીવ્ર ઘસારો કરી રેતી અને કાંપના મેદાનોમાં ખસેડી લાવે છે. જે આ નિક્ષેપણ ક્રિયાથી પૂરના મેદાનો વગેરે રચાય છે અને તેનું પ્રમાણ ઓછું હોય છે. જ્યારે દ્વીપકલ્પમાં જોઈએ તો કે તે ઓછો ઘસારો કરતો હોવાથી પાણીમાં રેતી, કાંપ અને નિક્ષેપણનું પ્રમાણ બહુ ઓછું હોય છે. હિમાલયની જોઈએ તો કે મેદાનમાં તેના તળમાં થતા નિક્ષેપણથી પ્રવાહમાં ઘણું વિસર્પણ છે.
જ્યારે આગળ નક્કર ખડકવાળું તળ ઓછું પાણી અને પ્રવાહમાં નિક્ષેપના અભાવને પ્રવાહનું કોઈ નોંધપાત્ર વિસર પણ થતું નથી. ત્યારબાદ મિત્રો વિભાગ સી છે. વિભાગ સીની અંદર 3 ગુણના પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન, પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું, શા માટે, આ યુદ્ધનું પરિણામ શું આવ્યું હતું. મિત્રો આ જે તમારો પેપર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે તેની PDF મેળવવા માંગો છો તો તેની લિંક જે છે મિત્રો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, ત્યાંથી તમે મેળવી લેશો. અથવા તો પછી હું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો પ્રશ્ન હવે જોઈશું, આપણે તેના જવાબ જોતા નથી, કારણ કે તેની PDF તમારે જો મેળવવી હોય તો તમે ડિસ્ક્રિપ્શનની લિંકના આધારે મેળવી શકશો. એથી આપણે હવે ડાયરેક્ટલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરીશું. પહેલો, પ્લાસીનું યુદ્ધ. ત્યારબાદ પ્રશ્ન 2 છે, પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકાના સંસ્થાનવાદ સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો. આગળનો પ્રશ્ન જોઈએ, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો. આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે મિત્રો. તે ઉપરાંત સ્વરાજ્ય પક્ષ ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. પ્રશ્ન 5, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. આપણા હકો કેટલા છે અવશ્યથી તમારે કોમેન્ટ કરવાની રહેશે. પ્રશ્ન આગળનો છે 6, કારણ આપો, ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે. પ્રશ્ન 7, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. પ્રશ્ન 8, જેની અંદર મિત્રો તમારા નકશાની અંદર જે છે દર્શાવવાનું ઘણી બધી વખત પૂછાતું હોય છે, અથવા તો એવું પણ હોય છે કે MCQsની અંદર કોઈ પણ સાઈડમાં નકશો આપે ને પૂછે કે આ કયું સ્થળ છે વગેરે રીતે પૂછી શકે છે. જેમાં નર્મદા નદી, મહી નદી, કાવેરી નદી તમારે દર્શાવવાની થશે. અહીં દર્શાવેલી છે, તમે જોઈ શકો છો. આગળ વધીશું વિભાગ ડી તરફ. દરેકના 4 ગુણ રહેશે. પહેલો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કેવી રીતે થઈ. તે ઉપરાંત પ્રશ્ન 2, આમુખનું મહત્વ સમજાવો. પ્રશ્ન 3, ખનિજોનું વર્ગીકરણ કરો. આ રીતે આપણા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હતા તેની PDF તમને ડિસ્ક્રિપ્શનમાં લિંકના આધારે મળશે. અન્ય વિષયના પણ ત્યાં વિડીયો PDF તમામ અવેલેબલ છે. ફટાફટ જાઓ, ડિસ્ક્રિપ્શન ચેક કરો, તમારા મિત્રોને શેર કરો.